નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. એનએસયુઆઈના 5 હોદ્દેદારો ખંડણી માંગતા ઝડપાયા. સુરતમાં રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને બદનામ ન કરવા માટે 1 કરોડ રૂપિયાની માંગણી કરી, જેને પોલીસે દબોચ્યા છે અને હાલ એનએસયુઆઈએ તમામ 5ને સસ્પેન્ડ કર્યા. સૌરાષ્ટ્રના 26 સહિત રાજ્યના 159 પીએસઆઈને પીઆઈનું પ્રમોશન થયું છે. જૂનાગઢના યશપાલસિંહ ભરતસિંહ રાણા, અશ્વિનકુમાર દેવાયતભાઈ વાળા, રણજીતભાઈ પરેશભાઈ વણઝારા, સલમા ઇબ્રાહીમભાઈ સુમરા અને મનીષકુમાર વાલજીભાઈ રાઠોડને બઢતી અપાઈ છે. જૂનાગઢના ડોક્ટર સુભાષ મહિલા કોલેજ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ડોક્ટર સુભાષ મહિલા આર્ટ્સ કોમર્સ અને હોમ સાયન્સ કોલેજ જૂનાગઢ ઉપક્રમે તારીખ 21/2/2025 ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વક્તા રેવતુભા રાયજાદા યોગેશ વૈદ્ય હતા. આ કાર્યક્રમમાં જાણીતા કવિ શ્રી ડોક્ટર ઉર્વિશ વસાવડા હાજર રહેલ અને ગુજરાતી ભાષાના મહત્વ અંગે વાત કરી એમની કવિતાનું પઠન કર્યું હતું. 22મી ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન અમરેલી જૂનાગઢ વચ્ચે દોડશે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન. જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રી મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે 22/2/2025 થી 27/2/2025 સુધી મીટર ગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ સ્ટેશનની વચ્ચે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કામના કારણે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી દોડતી ભાવનગર, આસનસોલ અને વેરાવળ બનારસ સુપરફાસ્ટ ટ્રેનો એક દિવસ માટે સંપૂર્ણપણે રદ રહેશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા 8 માર્ચના રોજ બપોરે 4 વાગ્યે ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટની વાડી ગાંધીગ્રામ ખાતે ઓપન જૂનાગઢ સલાડ ડેકોરેશનની હરીફાઈનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢમાં વસતા દરેક બહેનો આ હરીફાઈમાં ભાગ લઈ શકે છે. ભાગ લેવા અને અન્ય વિગતો માટે પ્રમુખ રૂપલબેન લખલાણી અને મંત્રી પ્રજ્ઞા ઠાકરને સંપર્ક કરવો. મહાશિવરાત્રી મેળામાં યાત્રિકો માટે સુવ્યવસ્થિત પાર્કિંગ થાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવેલો છે. જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ કરતા દરેક મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર એક QR કોડ રાખવામાં આવેલ છે. જે QR કોડ સ્કેન કરતાની સાથે જ WhatsApp ઓપન થશે, જેમાં હાય લખી સેન્ડ કરતા આપની સ્ક્રીન પર આપના જિલ્લા અને શહેરની પસંદગીનો વિકલ્પ પૂછવામાં આવશે. જે પસંદ કરી સેન્ડ કરતાની સાથે જ આપના વાહનનું ફાળવવામાં આવેલું પાર્કિંગની જગ્યા Google મેપ દ્વારા ઓપન થઈ જશે, જે જગ્યાએ આપે આપનું વાહન પાર્ક કરવાનું રહેશે. તાલાળા તાલુકાના છેવાડાના 15 ગામની મુસાફર જનતા માટે આકોલવાડી ગીર ગામે બંધાયેલ નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવા માટે લોકોની માંગ. મહાશિવરાત્રીના લીધે 22 થી 26 ફેબ્રુઆરી સુધી ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન બંધ રહેશે. જામજોધપુરના ધારાસભ્યની કારને ઈ-મેમો આપનાર હેડ કોન્સ્ટેબલની કરાઈ છે બદલી. હાલ હેડક્વાર્ટરમાં મૂકી દેવાયા. પ્રીપેડ સ્માર્ટ મીટર ફરજિયાત બનશે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને હોબાળો થઈ રહ્યો છે. લોકોએ પ્રીપેડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રીપેડ સ્માર્ટ મીટર અંગેના રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈને જણાવ્યું હતું કે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. રેલવે મુસાફરીમાં હવે 3 દિવસ અગાઉ જનરલ ટિકિટ કાઉન્ટર પરથી મળી રહેશે. જૂનાગઢના નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરીને IAS તરીકે નોમિનેશન મળતા તેઓને જિલ્લા કલેક્ટરે અભિનંદન પાઠવ્યા છે અને તેઓનું સન્માન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી મેળાના લીધે તંત્રના તમામ અધિકારીઓ દ્વારા દામોદર કુંડ સહિત મેળાના તમામ સ્થળનું અવલોકન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી મેળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પોલીસ કર્મીઓની તૈનાતી ફાળવવામાં આવી હતી. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.